हेलो मित्रों नमस्कार। तो आइए ओली कहावत याद आई। समय समय बलवान है नहीं कोई बलवान, काबे अर्जुन लूट्यो वही धनुष वही बाण। એટલે કે સમય 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 પોતે પોતાના રૂપમાં બહુ બળવાન હોય છે। સમય માણસને શું કરાવે એ ખબર નથી રહેતી। કેમ કે અર્જુનને કાબાવે મહાભારતનું યુદ્ધ થયા પછી લૂંટી લીધો હતો। એ જ અર્જુન હતો જે મહાભારતમાં ભગવાન કૃષ્ણ સાથે રહીને જેને જીત હાંસલ કરી હતી। પણ અમુક સમય એવો આવે છે મિત્ર કે સમય આખો પલટી જાય છે। મહાભારતના યુદ્ધથી થાકીને અર્જુને એવો નિર્ણય લીધો હતો કે હવે બસ થયું, હવે આપણે થાકી ગયા છીએ, આપણે કોઈ સાથે યુદ્ધ કરવાનું થતું નથી। અને આ વાત કાબાઓએ સાંભળી લીધી હતી અને પછી કાબાઓએ આ વાતનો મર્મ તૈયાર કર્યો। આ વાત ઉપરથી કાબાઓએ અર્જુન તથા પૂરા પાંડવોને લૂંટી લીધા હતા અને અર્જુને પછી યુદ્ધ કર્યું ન હતું, જેના હિસાબે કાબાઓએ પણ અર્જુનને ઉપર વિજય મેળવ્યો। એટલે એ જ અર્જુન હતો જે મહાભારતના યુદ્ધમાં વિજય થયો હતો। પણ સમય અમુક એવો આવે ને મિત્રો કે અર્જુન જેવા અર્જુનને હારવું પડે છે। એટલે અત્યારે એવું જ છે ભાઈ કે આપણે કોઈથી વિચાર્યું નહોતું કે આપણે સોશિયલ મીડિયા ઉપર આવશે। દીપભાઈ તો નક્કી જ નહોતું એમાં સોશિયલ મીડિયા ઉપર આવવાના છે, પણ આજ જો દીપભાઈને પણ સોશિયલ મીડિયા ઉપર આવવું પડ્યું। એટલે સમય એક એવી વસ્તુ છે ને ભાઈ કે માણસને રાજાને રંક બનાવી દે, રંકને રાજા બનાવી દે। એટલે જ કીધું કે સમય સમય બળવાન હે નહીં કોઈ બળવાન। સમય માણસને ગમે એ કરાવી શકે છે ભાઈ। રાજાને રંક પણ બનાવી શકે, રંકને રાજા પણ બનાવી શકે। આજ સાથે મારી વાતને વિરામ આપું છું। જય શ્રી રામ, જય શ્રી રાધે।